વડોદરા શહેરમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવથી ઘણા ખાનગી પેટ્રોલ પંપ હાલ બંધ હાલતમાં. વડોદરા શહેરમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા મિડલ ઈસ્ટ તણાવની અસર હવે ઇંધણ સપ્લાય પર પણ જોવા મળી રહી છે. શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શોર્ટ સપ્લાયના કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. મળતી માહિતી મુજબ શહેરના ઘણા ખાનગી પેટ્રોલ પંપ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જથ્થો સમયસર ન પહોંચતા સ્ટોક ઘટી ગયો છે, જેના કારણે સપ્લાય ખોરવાઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ સરકારી પેટ્રોલ પંપ પર હાલ મર્યાદિત પ્રમાણમાં સપ્લાય ચાલુ છે, પરંતુ ત્યાં પણ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે પેનિક બાઇંગ વધતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. લોકો દ્વારા જરૂરિયાત કરતાં વધુ પેટ્રોલ ભરાતા સ્ટોક ઝડપથી ખૂટી રહ્યો છે. શહેરમાં વાહન ચાલકોમાં પેટ્રોલ અંગે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે સપ્લાય ક્યારે સામાન્ય બને છે અને તંત્ર આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શું પગલાં લે છે. તમે ક્યાં આગળ આવ્યા હતા? શું થયું આજે? પેટ્રોલ બંધ છે. ક્યાં આગળ આવ્યા હતા? બરાબર. તો શું કહે છે એ લોકો? બંધ છે પેટ્રોલ પંપ. તો હવે પછી ધક્કા મારી લઈ જશો? તો આગળ પેલું છે ને બીજું પેટ્રોલ પંપ. ધક્કા મારવાની નોબત આવી? હા. આ ઈરાન વોરની અસરો પડી રહી લાગે છે? હા લાગે ને. શું લાગે છે? પેટ્રોલ પંપ અહીં બધું પતી ગયું એટલે સર લાગે છે. અને યુઝ ચાલે છે એટલે. શું નામ તમારું? મારું નામ જયેશ પરમાર. હા, ક્યાં આગળ આવ્યા છો તમે અત્યારે? શું કરવા આવ્યા છો? પેટ્રોલ પૂરા શું કહે છે એ લોકો? નથી પેટ્રોલ. કેટલી તકલીફ પડી રહી છે? પેટ્રોલની ઘણી તકલીફ પડી રહી અચ્છા, ઈરાન અમેરિકા વોર જે ચાલી રહ્યું છે એને કારણે અસર પડી રહી છે. આપને કેટલી તકલીફ પડે છે? છે. ઘણા દિવસથી મેં તો આવ્યો છું પેટ્રોલ પૂરા. શું આશા સાથે આવ્યા હતા અહીંયા આગળ? પેટ્રોલ પૂરાવા માટે. હવે શું કરશો? હવે આગળ જવું પડશે. શું કરીશું? પેટ્રોલ બી નથી. કેટલી દૂર છે અહીંથી પેટ્રોલ પંપ બીજો? 500 દૂર છે. તો પેટ્રોલ ખલાસ થઈ જાય શું કરશો? પછી ચાલતા જવું પડશે.